ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદના વિભાજન બાદ ધાનેરાને નવા જિલ્લામાં સામેલ કરવાની સરકારની તૈયારીઓને લઈને ધાનેરા તાલુકામાં ભારે હોબાળો મચ્યો હતો। તાલુકાના નાગરિકો, રાજકીય પક્ષો તથા વિવિધ સંસ્થાઓ આ નિર્ણયનો વિરોધ કરતા રેલી, વિરોધ કાર્યક્રમો અને આંદોલનની ચીમકી આપી હતી। તમામને સ્પષ્ટ અભિપ્રાય હતો કે ધાનેરો તાલુકો બનાસકાંઠામાં જ રહેવો જોઈએ। આજરોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ધાનેરા તાલુકાના નાગરિકોની લાગણીને માગણીને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો। સરકારના આદેશ અનુસાર ધાનેરા તાલુકો હવે બનાસકાંઠામાં ચાલુ રહેશે। આ નિર્ણય બાદ ધાનેરામાં ખુશીની લહેર દોડી ગઈ હતી। જૂના બસ સ્ટેશન ખાતે તમામ રાજકીય પક્ષોના આગેવાનો, કાર્યકર્તાઓ, ધાનેરા હિત રક્ષા સમિતિ તથા સેવાભાવી સંસ્થાઓના સભ્યો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા। ફટાકડા ફોડીને ઢોલ નગારા સાથે નૃત્ય કરીને લોકોએ આનંદ વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ, ડામર રાજગોર, રક્ષા સમિતિના પ્રમુખ રાવલભાઈ, ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ તરુણભાઈ મોદી, મહામંત્રી રાજુભાઈ ત્રિવેદી, જેવી રાજપૂત, અનિલભાઈ રાઠોડ સહિત તાલુકાના હોદ્દેદારો અને સેંકડો કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। સ્થાનિક આગેવાનો અને નાગરિકોએ સરકારનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે આ નિર્ણયથી ધાનેરાના હિતો જળવાઈ રહ્યા છે તથા બનાસકાંઠા જિલ્લાના વિકાસમાં તાલુકાનું યોગદાન યથાવત રહેશે તેમ જણાવ્યું હતું। સંતોષી અને થરાદ વાવમાંથી ધાનેરા તાલુકાની બનાસકાંઠામાં જે માંગણીને જોડી છે એ બદલ સરકારશ્રીનો બહુ ખૂબ આભાર માનું છું। સાથે સાથે અહીંની જે પ્રજાજનો છે એ પ્રજાજનો પણ એનો એક અવાજ થઈ અને બુલંદ અવાજથી જ્યારે બોલ્યા ત્યારે ભેગા થયા અને એક આગેવાની તરીકે લઈ અને જે કામ કર્યું છે એનું જે પરિણામ છે એ ખાતે તાળી પડતી હતી। બધા જ સમાજ હિત રક્ષક સમિતિના અનુસંધાનમાં પક્ષાપક્ષીથી દૂર રહી અને પ્રજાનું હિત ક્યાં છે એમાં એની પ્રજાએ કોઠાસૂઝ બતાવી છે એ બધાને ધાનેરા તાલુકાની પ્રજાનો પણ ખૂબ આભાર માનું છું અને સરકાર તરીકે પણ જે કંઈ આપણી વાતની સાંભળી અને આપણને જે કંઈ આપ્યું છે એ બદલ ખૂબ પણ સરકારનો હું આભાર માનું છું। સાથે તે તાલુકાને અકબંધ રાખ્યો છે। થોડી અમારા જવાબદાર હતી કે અમને કંઈ રાહમાં મૂકી છે એટલે માવજીભાઈ એમનો હાથ કાઢીને નીકળી જાય છે એટલે હિત રક્ષક હાથ કાઢીને નીકળી જાય પણ એ બધું નીકળે એટલે એમનો બેનો આભાર। થોડો બૂમ પર રાખો ઓકે થોડો પાછો હો બસ બધા રેડી સાહેબ એક મિનિટ કેટલું ખુશી છે ધાનેરાના લોકોમાં કે આજે ધાનેરા બનાસકાંઠામાં રહ્યું છે? ગુજરાત સરકાર દ્વારા આજે કેબિનેટમાં એક નિર્ણય કરવામાં આવ્યો કે અલગ અલગ તાલુકાની રચના કરવામાં આવી। એમાં બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે। યથાવત તારીખ 1 જાન્યુઆરી 2025ના રોજ સરકાર દ્વારા એક આવકારદાયક નિર્ણય કરવામાં આવ્યો હતો કે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી અને વાવ-થરાદ જિલ્લાને એક નવરચના કરવામાં આવી હતી। જિલ્લાની જરૂરિયાત હતી અને અનુલક્ષીને સરકારનો નિર્ણય આવકારદાયક હતો, પણ ધાનેરા તાલુકાનો સમાવેશ જે વાવ-થરાદ જિલ્લામાં કરવામાં આવ્યો હતો એના કારણે ધાનેરા તાલુકાની પ્રજાની ખૂબ તકલીફો વધી જતી હતી અને પ્રજા પણ દુઃખી હતી। એના કારણે પ્રજાએ ભેગા થઈ અને ધાનેરા તાલુકા હિતરક્ષક સમિતિ દ્વારા એક સમિતિનું આયોજન કરવામાં આવ્યું અને સમિતિ દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી, અલગ અલગ આંદોલન કરવામાં આવ્યા, રેલીઓ કાઢવામાં આવી અને ધાનેરાના ધારાસભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ અને રાજકીય આગેવાનો, સમાજના આગેવાનો, વિવિધ સંસ્થાઓ અને ધાનેરાની આખી પ્રજા એના માટે 1.5 મહિના સુધી એને આંદોલન ચલાવ્યું અને એનો અવાજ સરકાર સુધી પહોંચાડ્યો। એમાં આપના મીડિયાના કર્મી અને પત્રકાર મિત્રોનો પણ બહુ મોટો રોલ રહ્યો છે। સરકાર દ્વારા આ વાતને સાંભળવામાં આવી, એની પુનઃ વિચારણા કરવામાં આવી અને વિચારણા કર્યા પછી આજે સરકારે એવો નિર્ણય કર્યો કે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવશે। તો ધાનેરા તાલુકાની જે પ્રજાની માંગ હતી, ભાવનાઓ હતી એ સરકારે સમજી અને નિર્ણય કર્યો છે। એ બદલ ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત સરકાર અને એના પદાધિકારીઓનો આ વતી ધાનેરા તાલુકા હિતરક્ષક સમિતિ, ધાનેરા તાલુકાની પ્રજા વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આજે જે ગુજરાત સરકાર દ્વારા જે લોકોની માગણીને સ્વીકારીને બનાસકાંઠાની અંદર જે ધાનેરા તાલુકાના લોકોની માગણી જે પોતાને બનાસકાંઠાની અંદર રહેવું જોઈએ એ લાગણી સ્વીકારી અને
આપણા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ એમને રજૂઆત કરેલી હતી. એ રજૂઆતના આધારે જે ધાનેરા તાલુકાને બનાસકાંઠાની અંદર રાખ્યો એ બદલ હૃદયપૂર્વક ભારતીય જનતા પાર્ટી ધાનેરા તાલુકો અને ધાનેરા શહેર તેમનો આભાર વ્યક્ત કરે છે. અસ્તુ ભારત માતા કી જય.